હરી લો દવાખાને ગઈ હતી ડાયાબિટીસ માપવા કેટલું આવ્યું? 250 આવ્યું. બધું? હા. તે તારે આટલું બધું ડાયાબિટીસ છે તે કોઈ દી મીઠાઈ જીબડી ઉપર તો આવી નહીં. તો ખાલી પૂછું નહીં. હું ક્યારનો જોઉં તું કઈક ઉપાધિમાં શું? કાંઈ નહીં, મને મારી મમ્મીની ઉપાધિ થાય. શેની ઉપાધિ? અરે એ કેટલી ઉપાધિ લઈને ફરે છે. હવે એની બે ઉપાધિ તમે બે હાથું ભાઈ લઈને ફરી છે. હવે શેની ઉપાધિ? અરે સાંભળો ને, હા બોલ. મારા મમ્મીનો ફોન હતો, મારા ભાઈ માટે છોકરી જોવા જવાનું. તો તમે આવજો ને મારી ભેગા. હું છોકરી જોવામાં એક્સપર્ટ હોઉં તો મારી હરકી જોઈને ન આવ્યો હોત. હું મારું ડિસિઝન હેરકું નથી લઈ આવ્યો. જાઓ તમે જોઈ આવજો બધા. હું મારા નહીં ભૂલ થઈ ગયું. આઉટ થઈ ગયો મારો બેટો. અય સગોણસ મારો હાલો આ થેલો અને ગામમાં સામાન લઈ આવો જાવ. એટલે પણ હવે એક તો મેં ચાલે ને તમે ઉપાડા લીધા હે આની કરતા હે ને એક્ટિવા શીખી જા ને એક્ટિવા ચલાવીને જવા થાય તારે. મારે નથી શીખવી હોય એક્ટિવા. જ્યાં લગી મારી જીપ ચલાવવાથી કામ થઈ જાય છે તો મારે એક્ટિવા હું કામ શીખવું પડે? યા કેવા બૈરા પાછો તમે એટલે જીવવા નહીં જો. તમે લોટ ક્યાંથી લાવ્યા છો? કેમ શું થયું? બધી રોટલી બળી ગઈ. હાય હર ક્યાં છે ને એવા? આ જો ને વોટ દેવા અને તું કેમ દાસુ સડાવીને બેઠી હો? હા તો સડાવે જ તેને. તમે કોઈ દિવસ કઈ મારી વાત માનો છો? મને પ્રેમ કરો છો? મને કઈ ફરવા લઈ જાવ છો? એક કઈ વાતથી તમે સહેમત છો? હું કઈ તમને ગાંડી લાગુ છું? આ વાતથી સહેમત છું. હા આ છેલ્લું કીધું ને એમાં આપણે સહેમત હે. પૂછજો બધા ભાઈબંધો કીશે હા બરોબર છે. આમાં આપણે થોડુંક સહેમત હાલે. શા જઈ હતી? શાકભાજી લેવા. તે આવા જૂના લુગડા પહેરી? હવે તમને ખબર ના પડે, જૂના કપડા પહેરીને જઈએ ને તો શાકભાજી સસ્તું આપે. તો કટોરો લઈને જ જવાય. મફત હાલે શાકભાજી વાળો શાક. એક ગ્લાસ પાણી આપને. અરે યાર ઊભા થઈને પી લો ને જાતે. પતિની સેવા કરવી ને એ પત્નીનો ધર્મ છે. વાહ કેટલો સરસ તમારો ભ્રમ છે. લાલાન બર્થડે ગઈ તી? હા ગઈ તી ને. ગિફ્ટ લઈ ગઈ તી કે એમનેમ ગઈ તી? હા ગિફ્ટ લઈ ગઈ તી. હું લઈ ગઈ તી? એક ખોખામાં 500 ગ્રામ ટમેટા નાખીને મસ્ત પેકિંગ કરી દીધું હતું. તે મારા ઇજ્જતના કાકરા કરી નાખ્યા. ઉપાધિ કરો માં, ખોખા ઉપર નામ જ લખ્યું નહોતું. આ વાસણ ધોઈને એના હવે હાથ દુખે યાર. સાના માના હરખું સાફ કરવા માંડો. એટલે આ પણ રોવરાવે શું કામ પણ હવારમાં? આ તો રોવરાવે જ તે ને. તમે જર્મન લગ્ન કરવા આવ્યા ત્યારે તમે વિદાય વખતે મારા આખા ખાનદાનને રોવડાવ્યું હતું. ત્યારથી જ મેં એમ લીધું તું હવે હું તમને આખી જિંદગી રોવડાવીશ. કેવા બૈરા હે ડમ્પર જેવા. દીવો લઈને ગોતવા જશું ને તોય તમને મારી જેવી નહીં મળે. હું તારી જેવી બીજી ગોતવા હું કામ જાઉં? આ લગ્ન કર્યા પછી તો હવે પસ્તાઈ ગયા હે. આ ઝાડુ પોતા ને વાસણ ને હવે કંટાળી ગયા છે. કચરું પોતું વાસણ બધુંય. આ લગ્ન કાંઈ જેમ તેમ નાની માના ખેલ નથી. લગ્ન કરવા છે તે એમાં પગે ગહાઈ જશે, હાથે ગહાઈ જશે ને કેળે રહી જશે. બહુ લગ્ન નો શોખ છે ને તને? એટલે પણ તારી બેન ને લગ્ન કરવા હોય તો કરવા જેવા હતા ને. બિચારી ના કેમ પાડે અને આવું બધું કેમ કેવા બધું કામ કરવું પડે? બેન નહોતી હવે તો કોણ હતું? મારો ભાઈ. હવે ઈ હાસું તારું, ઈ હાસું. તમે છે ને લગ્ન પછી હાવ બદલાઈ ગયા છો. એટલે પણ થયું શું હોય હવે? આપડા લગ્ન જે દી થયા હે તે દી તેમ મને હાંજે માર મોઢું જોવા હાટું હતું ને તેમ મને આઈફોન ગિફ્ટ માં આપ્યો હતો અને બીજા દિવસે તરત પાછો કેમ લઈ લીધો? હા તો લઈ જ લે ને. એટલે કેમ? હું કેમ? જેવું લગ્ન ના દિવસે મોઢું હતું હે બીજા દી એમાંથી 1% નતું.
મને એમ કે ઐશ્વર્યા રાય મળી, આ તો ભગાડી ભેંસ નીકળી. આજ તો શેતરાણા એને આ મેકઅપના કઠારામાં. હે શું કરવું હવે? હા મહારાજ, જમી લીધું? બસ આ જો હરિહરનો હાથ પડ્યો. ઓકે ઓકે. અલી ઓય, આ હું કેટલા દિવસથી જોઉં છું કે તું એક મહારાજને ફોન કરે છે. જમી લીધું? બસ મૂકી દીધો ફોન. તું કરે શું આ? અરે એ તો આધિક માસ છે ને, એટલે મેં નિયમ લીધો છે કે રોજ એક મહારાજને જમવાનું. અલી એમ નો હોય, એને ઘરે લાડવા બનાવીને જમાડવા પડે ને દક્ષિણા આપવી પડે તો પુણ્ય મળે. શું થયું ઓલા? કઈ નહીં યાર, શરીર દુખે હે ને તાવ આવે એવું લાગે છે. આજે તો ઘણું બધું કામ બાકી હે, વાસણ ગહવાના હે, રસોઈ કરવાની હે. હું છું ને, તમે શું કામ ચિંતા કરો છો? ઉભા રહો 5 મિનિટ. લો ગોળી કરી લો અને પછી 15 મિનિટ આરામ કરીને પછી કામ કરજો. મને તમારા હાથની ચા પીવાનું મન થયું છે. બસ અહીંયા જ અટકી જજો, કારણ કે દરેક પત્ની પોતાના પતિને ઘરના કામ શીખવાડવાનું અહીંયાથી જ શરૂ કરે. ના જવાય, ના જવાય, ના જવાય. પોતાની પત્નીને વશમાં કરો માત્ર 24 કલાકમાં. હેલો હેલો, બંગાળી બાબા છે? હું એમની પત્ની બોલું. બાબા જોડે વાત કરવી હતી, વાત કરાવું ને જરા. એ વાસણ ધોવે છે, નવરા પડે એટલે કરાવું. હેલો. હા, સાંજે 5 વાગે આવવાનો છો? એ હા, કઈ વાંધો નહીં, આવી જશે. હા. ઓય, સાંજે ભાઈ આવવાનો છો? કઈ વાંધો નહીં, ધ્યાન રાખીશ. શેનું? જ્યારે આવે ત્યારે કાંઈક ને કાંઈક ઉપાડતો જ જાય. હે વાલી, આજ તો ઘણા બધા મહેમાન છે, તો રવિવારે છે, લાય તને કઈક સુધારી દઉં. કઈ સુધારવું નથી, તમે સુધરી જાવ તો બસ છે. એ તો આ શાકભાજી વાળો મને છેતરી ગયો છે. લે કેમ? મને કે એકદમ તાજા ને કુણા ને મીઠા દૂધી ગલકા છે. સુધારવા બેઠી તોય ખબર પડી આખા વાસી છે. ગલકું કરી ગયો મારી એરે. થાય થાય, દુઃખ થાય ને આવું થાય ત્યારે. તો અમારે એરે આવું થયું હતું. લગ્ન પહેલા મને કે છોકરી નમણી, નાજુક, સુશીલ, હોળી ને શરીરે પાતળી, અપ્સરા રંભા જેવી છે. રંભા કઈ કઈ ભંભો પકડાઈ દીધો. તને ખબર છે મારી માટે દૂર દૂરથી માગા આવતા હતા, તોય તારી આ લગ્ન કર્યા મેં. તો દૂર દૂરથી ને જ આવે ને, નજીકમાં તો ખબર જ છે કે તમે કેવા છો.